चलो बाळको मजाમાં बाळको न्यूटनનો પહેલો નિયમ અથવા તો ફર્સ્ટ લો વિશે આપણે વાત કરી કે જો પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે અથવા તો પદાર્થ પર જ્યાં સુધી ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે જોયું। ત્યારબાદ વાત કરવી છે આજે ન્યૂટનનો બીજો નિયમ। સમજો ખાસ મિત્રો કે જે ન્યૂટનનો પહેલો નિયમ હતો એ બળની વ્યાખ્યા આપે, જ્યારે ન્યૂટનનો આ જે બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે મિત્રો। જેટલા પણ શબ્દ લખું છું મિત્રો એ ખાસ યાદ રાખજો, કારણ કે એમસીક્યુ માટે શક્યતા સૌથી વધારે। ઓકે, તો બીજા નિયમ વિશે વાત કરવી છે। હવે ન્યૂટનના બીજા નિયમની વાત કરીએ એના પહેલાં બળનું મૂલ્ય, તો બળ એટલે એફ અને એફ એટલે મિત્રો આપણને ખબર છે કે એમએ, તો એ એટલે પ્રવેગ અને પ્રવેગ એટલે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી અને ડેલ્ટા વી એટલે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી। તો બહુ લાંબી સાયકલ હાલે છે મિત્રો, તો જો બળ વિશે મારે માહિતી મેળવવી હોય તો મારે પ્રવેગ વિશે માહિતી મેળવાય અને પ્રવેગ વિશે મારે માહિતી મેળવવી હોય તો વેગ વિશે માહિતી મેળવાય અને વેગ વિશે મારે માહિતી મેળવવી હોય તો મારે સ્થાનાંતર વિશે માહિતી મેળવવી પડે। ઓકે, તો આ બધામાં સ્થાનાંતર કરાવી છે પદાર્થ પર, બળ લગાડીએ ચોખ્ખું બળ એટલે સ્થાનાંતર થાય એટલે વેગમાં ફેરફાર થાય। તો મારે આ વેગ વિશે માહિતી મેળવવી છે મિત્રો। શેના વિશે માહિતી મેળવી? વેગ। પરંતુ કોઈ પણ પદાર્થ ઉપર જો બળ લગાડો તો પદાર્થનું કંઈક દ્રવ્યમાન હોય છે મિત્રો। શું હોય છે? દ્રવ્યમાન। તો આ વેગ અને દ્રવ્યમાન ભેગા થાય એટલે એક નવી રાશિ બને। નવી રાશિ એટલે મિત્રો આપણું નામ આપશું વેગમાન। તો વેગમાન વિશે પ્રારંભિક અભ્યાસ કરી ત્યારબાદ આપણે ન્યૂટનના બીજા નિયમમાં વધારે સ્પષ્ટતા થશે। તો વેગમાનની પહેલા તો વ્યાખ્યા કે કોઈ પણ પદાર્થનું દળ અથવા તો દ્રવ્યમાન અને તેમના વેગના ગુણાકારને વેગમાન કહેવામાં આવે। એટલે એમ ગુણાવી આને સૂત્ર પણ કહો અને વ્યાખ્યા પણ કહી શકો છો। એકમ, તો એકમ મિત્રો એમ એટલે કિલોગ્રામ, વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ અને જો સીજીએસમાં હોય, શેમાં હોય? સીજીએસમાં, તો કિલોગ્રામને શેમાં ફેરવાય? ગ્રામમાં, મીટરને શેમાં લખાય? સેન્ટીમીટરમાં છેદમાં સેકન્ડ। હવે પારિમાણિક સૂત્ર મિત્રો, કિલોગ્રામ એટલે m1, મીટર એટલે L1 અને છેદમાં ટી એટલે -L1 એટલે 11 - 1 એમનું પારિમાણિક સૂત્ર બની ગયું મિત્રો। હવે પ્રશ્ન એવો થાય કે વેગમાનમાં વેગ આપે એટલે કઈ રાશિ બની જાય? સદિશ રાશિ બની જાય। તો એટલા મુદ્દા યાદ રાખજો, આ સૂત્ર રાશિ સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર। હવે ઘટના ક્યાં જોવા મળે છે એ ઘટના વિશે આપણે વાત કરીએ, એટલે કે ઉદાહરણ। તો રોજિંદા જીવનમાં એક 4 વ્હીલ જાય છે મિત્રો, નાનકડી એવી, આ રીતની છે મને, અને એક મોટો ટ્રક આવે છે મિત્રો, આ રીતનો ટ્રક છે। જો આપણે મિત્રો આકૃતિ ઉપર નહીં જઈશું પણ એના કોન્સેપ્ટ ઉપર જઈશું મિત્રો। હવે બંનેનું દ્રવ્યમાન m1 m2, આની સ્પીડ v1 આની સ્પીડ v2 અને બંને એકબીજા તરફ ગતિ કરે છે। હવે બોલો કઈ ઘટના બને? ઓબ્વિયસલી તમારા મનમાં એવો જ વિચાર આવે કે સર અથડામણ થાય, પણ આપણે અથડામણ કરાવી નથી। અત્યાર સુધી તમે ભણતા ત્યારે બંનેને ભટકાડતા અને એવું પૂછવામાં આવતું કોને વધારે અસર થાય, તો આપણે મિત્રો અત્યારે તોડફોડ કરવી નથી। તો વચ્ચે એક સુપરમેનને ગોઠવી દેવો છે। કોને મિત્રો? સુપરમેનને। હવે આ સુપરમેન છે અથવા તો વ્યક્તિ છે, એને પહેલાં આ કારને રોકવી છે અને ત્યારબાદ ટ્રકને રોકવો છે। તો જો કારને રોકશે તો કારને રોકવા માટે કેટલું બળ લગાડવું પડશે? ધારો કે F1 બળ લગાડવું પડે અને ત્યારબાદ ટ્રકને રોકવા માટે F2 બળ લગાડવામાં પડે છે। તો હવે મીડિયાવાળા અથવા તો આપણે વિદ્યાર્થી મિત્રો આ સુપરમેન પાસે જાય છે અને સુપરમેનને પૂછીએ કે ભાઈ તમારે કોને રોકવામાં વધારે બળની જરૂર પડી? તો સુપરમેન કયો જવાબ આપશે મિત્રો? કે ટ્રકને રોકવામાં વધારે બળ લગાડવાની જરૂર
પડી અથવા તો ટ્રકને અટકાવવા માટે મારે આમાં વધારે બળ આપવું પડ્યું, કારણ કે એમનું દ્રવ્યમાન પણ વધારે છે અને એનું વેગ પણ જુદો જુદો છે અથવા તેનો વેગ પણ વધારે હતો. ઓકે, તો આ રીતે પદાર્થ પર આધારિત છે કે બળ કેટલું લગાડવું કેટલું નહીં. ઓકે, જો મોટા પદાર્થ હોય, ભારે પદાર્થ હોય તો એમાં વધારે અવરોધક બળ લગાડવું પડે, અને જો હળવા પદાર્થ હોય તો એમાં ઓછું બળ લગાડવું પડે. આ પ્રથમ અવલોકનમાં આપણે જાણવા મળ્યું. હવે આપણે આના જેવો બીજો અવલોકન જોઈએ. એક બિલ્ડિંગ છે મિત્રો, આ રીતની. આની ટેરેસ છે. ઓકે, હવે ટેરેસ ઉપર એક વ્યક્તિ ઊભો છે. કોણ છે મિત્રો? એક વ્યક્તિ. હવે સમાન દ્રવ્યના પદાર્થ કે જુદા જુદા દ્રવ્યમાન રાખવા. ઓકે, હાલો જુદા જુદા દ્રવ્યમાન રાખીએ. એક M1 અને M2, બે જ દ્રવ્ય રાખ્યા છે, M1 અને M2. તો M1 છે એ ગ્રેટર દેન M2. એનો અર્થ શું થયો મિત્રો? કે M1 છે એ હલકો પદાર્થ કે ભારે પદાર્થ? દ્રવ્યમાન વધારે એટલે ભારે પદાર્થ. M2 નું દળ ઓછું એટલે કેવો પદાર્થ ગણાય? હલકો પદાર્થ. એને નીચે ફેંકવામાં આવે એટલે કે મુક્ત પતન કરવામાં આવે, અને નીચે એક ભાઈ છે એને કેચ કરવાનો પ્રયત્ન કરે. એટલે શરૂઆતમાં M1 ને કેચ કર્યો, થઈ ગયો, નીચે પડીને જતો ભાઈ, ક્રિકેટર હશે. પાછો બીજી વાર બીજો પદાર્થ આવ્યો અને એને કેચ કરે, એમાં પણ થઈ જાય છે. હવે પ્રશ્ન એવો છે કે નીચે ઊભેલી જે વ્યક્તિ છે એને કયા પદાર્થને કેચ કરવામાં અથવા તો પકડવામાં અથવા તો ઝીલવામાં વધારે તકલીફ પડી છે? આરતી મિત્રો ઝીલે તો એમાં કયા કેસમાં વધારે તકલીફ અથવા તો વધારે બળની જરૂર પડી હશે? તો તમે બંને મુક્ત પતન કરે એટલે ઝડપ તો બંનેની સમાન હોય, એટલે બંનેનો વેગ સમાન છે, પરંતુ દ્રવ્યમાન જુદું હોવાથી ભારે પદાર્થ હોય તો એમને ભારે પદાર્થને ઝીલવામાં થોડુંક અઘરું અથવા તો વધારે બળની જરૂર પડી. એનો અર્થ શું થયો મિત્રો? દ્રવ્યમાન પણ મહત્વનું છે, વેગમાન મહત્વનું છે, સાથે સાથે દ્રવ્યમાન પણ મહત્વનું છે. ઓકે, કમ્પ્લીટ મિત્રો. તો આ દ્રવ્યમાન વિશે વાત કરી. અગાઉના કેસમાં કેના વિશે વાત કરી મિત્રો? વેગમાન વિશે વાત કરી. વેગમાન વધારે તો બળ વધારે. સુપરમેન હતો, આમાં આપણે ક્રિકેટર હતો. હવે ત્રીજો કેસ લઈ કે એક બંદૂકની ગોળી છૂટી આમ ઘા કરવામાં આવે આ વ્યક્તિ પાસે. આ વ્યક્તિનું શરીર છે મિત્રો, એમાં છૂટી આના શરીરને ઘા કરવામાં આવે તો ઝાઝી અસર થતી નથી. પરંતુ જેવી બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે, શેમાંથી મિત્રો? પહેલો કેસ ક્યાં છે? છૂટી ફેંકવામાં આવે. બીજો કેસ બંદૂકમાંથી છોડવામાં આવે. જો પહેલા કેસમાં તમે છૂટી મૂકો તો દ્રવ્યમાન તો એની છે, દ્રવ્યમાન તો ગોળી જ છે. પહેલા કેસમાં જો આની પર ફટકારો તો આ ભાઈને કંઈ થતું નથી, એટલે ઈજા નથી થતી. પણ જેવી બંદૂકમાંથી ગોળી છોડો મિત્રો તો એ હોપટા હોપડે અથવા તો વ્યક્તિનો ઉપર જીવલેણ હુમલો થાય અથવા તો ઝાઝું બધું નુકસાન થાય અથવા તો એક્સપાયર પણ થઈ જાય છે, એટલે અસર થાય. તેનું કારણ કે પહેલા કેસમાં એનો વેગ ઓછો છે અને બીજા કેસમાં એનો વેગ વધારે છે. દ્રવ્યમાનમાં કોઈ જાતનો ફેરફાર નથી, પરંતુ શેમાં ફેરફાર આવ્યો? વેગમાં ફેરફાર આવ્યો. તો બળ માટે મિત્રો કે આ જે બોડી હતી એ બોડી પર જો ગોળી આવવા દીધી તો ઝાઝી અસર થઈ નહીં, પરંતુ જોરથી તમે આવવા દીધી તો અસર થઈ. એનો અર્થ શું થયો? માત્ર ને માત્ર દળ મહત્વનું નથી, એનો વેગ પણ મહત્વનો છે. તો કેટલા પેરામીટર છે? આ 3: વેગમાન, દળ અને વેગ વિશે વાત થઈ. ઓકે, હજી આપણે પ્રેક્ટિસ કરવી છે. હવે રમત દરમિયાન મિત્રો કે ક્રિકેટ રમતા હોય તો જે ક્રિકેટનો જે બોલ છે એ કોઈ ક્રિકેટર પકડતો હોય મિત્રો, અથવા તો ઝીલતો હોય અથવા તો કેચ કરતો હોય, તો તમે ઘટના જોઈ શકો છો કે એક ફ્રેશર વ્યક્તિ આવે છે
અને એક એક્સપિરિયન્સ ફેકલ્ટી આવે છે. રેડી? તો જે ફ્રેશર છે મિત્રો, સેમ ટુ સેમ બોલનો ઘા કરવામાં આવે છે આવી રીતે. તો જે ફ્રેશર છે એના હાથમાં શરૂઆતમાં ઈજા થાય, અને જ્યારે અનુભવી વ્યક્તિ છે તો એક્સપિરિયન્સ ફેકલ્ટી છે એના હાથમાં ઈજા થતી નથી. એનું કારણ કે જેવો ક્રિકેટનો દડો આવે એના હાથમાં એટલે બળ સમાન લાગતું છે, વેગમાન સમાન હોય, પરંતુ એક્સપિરિયન્સ ફેકલ્ટી છે તરત હાથને ખૂબ જ ઓછા સમયમાં, સમજો ખાસ, હાથ પાછળ તરફ ખેંચે છે, જ્યારે ફ્રેશર વ્યક્તિ એ નથી કરી શકતું. તો એના કારણે આને ઈજા થાય છે, આને ઈજા થતી નથી. એનો અર્થ મિત્રો કે આ રીતે આપણો હાથ છે, ઉપરથી દડો આવે છે મિત્રો આ રીતે, તો તમે ઝડપથી આમ હાથ ખેંચો અટકાવવા માટે, એટલે બળ અને વેગમાન અને સાથે સાથે ઓછા સમયમાં જેટલો ખેંચો એટલે પરિસ્થિતિ શું થાય, ઈજા ઓછી થાય. હવે આની પરથી આપણને એ માહિતી મળે કે માત્ર ને માત્ર એમએ ઇમ્પોર્ટન્ટ નથી, વી પણ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એમનો ફેરફારનો દર ઇમ્પોર્ટન્ટ છે, સમયગાળો ઇમ્પોર્ટન્ટ છે. શું ઇમ્પોર્ટન્ટ? જેટલો સમય ઓછો લો એટલું બળ વધારે મળે. આમાં સમય વધારે લે એટલે બળ ઓછું મળે, આમાં સમય ઓછો લે એટલે બળ વધારે મળે મિત્રો. તો આ રીતે આપણે જે થિયરિકલ જે માહિતી ભણ્યા એની પરથી એટલી માહિતી મળી કે માત્ર દળ ઇમ્પોર્ટન્ટ નથી, વેગ ઇમ્પોર્ટન્ટ નથી, વેગમાન ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ બધાની સાથે સાથે વેગમાનના ફેરફારનો સમય દર ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે વેગમાન એટલે એમ ને વી આવી જાય, એમ એ આવી જાઓ, વી આવી જાઓ. હવે સમય દર એટલે વેગમાનના ફેરફારનો સમય દર ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે તમારે ન્યૂટનના ગતિના બીજો નિયમ આવે. ઓકે, બીજો એક એક્ઝામ્પલ લઈશ, સાદું ને સરળ, કે m1 બરાબર 5 કિલોગ્રામ છે. હવે v1 બરાબર 3 ની સ્પીડ છે. હવે m2 બરાબર હલકો પદાર્થ લઈ મિત્રો, આથી 3 કિલોગ્રામ છે, પરંતુ એની સ્પીડ 5 મીટર પર સેકન્ડ છે. તો બંનેને જો વેગમાન જાણવામાં આવે તો ભારે પદાર્થ અને હળવો પદાર્થ, પરંતુ વેગમાન કેવું આપણે જાણવા મળ્યું, સમાન મળ્યું. એટલે આવી પણ ઘટના બનતી હોય છે. ઓકે મિત્રો, હજી એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક વ્યક્તિ છે આ રીતે, કે એના હાથમાં એક દોરી લીધી, આ દોરી છે, દોરી નીચે છેડે એક પથ્થર બાંધ્યો, પથ્થરને હવામાં ગોળ ગોળ ફેરવે છે. શું કરે છે મિત્રો? પોતાની આસપાસ આમ ગોળ ગોળ ફેરવે છે મિત્રો. હવે દરેક વખતે એના વેગમાં ફેરફાર થાય, એની દિશા દરેક વખતે બદલાય, ઝડપ સમાન હોય પરંતુ એની દિશા સતત બદલાય. વેગમાં ફેરફાર કરવા માટે સતત બળ આપવું પડે, ન્યૂટનનો પહેલો નિયમ. તો વેગમાં સતત ફેરફાર કરવા માટે આ જે બળ છે કોણ પૂરું પાડશે? આંગળી દ્વારા બળ પૂરું પાડવામાં આવે, અને ગોળ ગોળ ફરે છે મિત્રો, એટલે કયું બળ કહેવાય? કેન્દ્રગામી બળ કહેવાય. ઓકે, તો આવી ઘટના છે. આપણે સૂર્યની આસપાસ પૃથ્વી જે ભ્રમણ કરતી હોય તે પણ આવી જ ઘટના છે, કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. ઓકે, તો આ જે પ્રવેગ કહો કે પ્રવેગ, બળ કહો તો બળ કોણ પૂરું પાડે? આ બળ પૂરું પાડે છે. ક્લિયર મિત્રો? તો આ રીતની થિયરી બાદ હવે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં પ્રવેશ કરી, કઈ રીતે ઇક્વેશન આવે. તો મિત્રો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું આપે છે? બળનું મૂલ્ય આપે. તો ન્યૂટનના ગતિનું બળનું મૂલ્ય મિત્રો કેટલું હોય? તો પદાર્થના વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય. સમજો ખાસ, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર લગાડેલા બળના સમપ્રમાણમાં હોય. જેટલું તમે ફેરફારનો દર લગાડો એટલું બળ મળે. જો જલ્દી કરો તો વધારે બળ મળે, સમયગાળો ઓછો તો બળ વધારે, વેગમાન વધારે તો બળ વધારે. ઓકે,
આ સમપ્રમાણતા, આને ન્યૂટનના ગતિનો બીજો નિયમ કહેવામાં આવે છે. એટલે કે પદાર્થના વેગમાંનો ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય. જો ઉધ્વ દિશામાં બળ લગાડો તો ઉધ્વ તરફ, સમક્ષિતિજ અધો દિશા તો અધો દિશા, અને કેન્દ્રગામી બળ હોય તો કેન્દ્રગામી. ઓકે, તો આ રીતે વાત થઈ. હવે મારે આ ચલનની નિશાની દૂર કરવી છે. તો આ રીતે જે નિયમ છે, તો ચલનની નિશાની દૂર કરવી તો મારે અચળાંક મૂકવો પડે. કે મૂકી દો ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. જ્યાં પી છે મિત્રો એ શું દર્શાવે? વેગમાંનો ફેરફાર. ડેલ્ટા ટી સમય દર. ઓકે, હવે જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા, એટલે સમયગાળો ખૂબ સૂક્ષ્મ લેવું છે, તો મને જે બળ મળે છે એ બળ કેવું મળી જાય? ડેલ્ટાને બદલે શું આવી જાય? ડીપી બાય ડીટી. પરંતુ કે બરાબર 1 લેતા અચળાંક કેટલો રાખવો? મારે 1 રાખવો. તો બળનું સૂત્ર મળી ગયું ડીપી બાય ડીટી. તો ડી બાય ડીટી, પી એટલે વેગમાન mv. ઓકે, એટલે સુધી તમારી એનસીઆરટી છે. હવે તમારો જે એક્સ્ટ્રા ટોપિક એડેડ થાય છે એ ધ્યાન આપજો. કે જો દ્રવ્યમાન અચળ હોય તો અચળ બહાર આવી જાય અને વેગનું વિકલન થાય ડીવી બાય ડીટી. અથવા જો વેગ અચળ હોય અને દ્રવ્યમાન બદલતું હોય તો દ્રવ્યમાનનું વિકલન થાય. એનસીઆરટીમાં મિત્રો માત્ર એટલું આપ્યું છે, આ ભાગ આપ્યો નથી, પરંતુ આના એમસીક્યુ નીટમાં કે જીમાં આવે છે. 11માં ગુજકેટ તો આવતી નથી મિત્રો, એટલે કે પ્રશ્ન નથી આવતો, પણ આના એમસીક્યુ આવે છે. તો તમારું જે બળનું સૂત્ર છે એ 2 સૂત્ર લખાવીશ. જ્યારે વેગ અચળ હોય ત્યારે વી ડીએમ બાય ડીટી, અને જો દ્રવ્યમાન અચળ હોય તો એમ ડીવી બાય ડીટી. ડીવી બાય ડીટી એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, જેમને પ્રવેગ કહેવામાં આવે છે. ઓકે, તો આ 2 ઇક્વેશન છે મિત્રો, તમારે ફરજિયાત યાદ રાખવાના છે. હવેનું એક્ઝામ્પલ જોઈએ કે કોઈ પણ પદાર્થ છે એની પર હું બળ લગાડું. આનું બળ લગાડું એટલે આના વેગમાં ફેરફાર થયો. વેગમાં ફેરફાર થયો અને દ્રવ્યમાનમાં ફેરફાર થતો નથી, તો કયો આવશે? આ સૂત્ર આવે. પરંતુ જો એક લારી છે અને લારી ઉપર મિત્રો એક બાચકું છે રેતીનું, એમાંથી સમજો ખાસ, એ લારીમાંથી ઉપર જે બાચકું છે બાચકામાં એક કાણ ઉપાડવામાં આવે અને એમાંથી રેતી છે સતત ને સતત નીચે ઉતરે. તો આ જે રેતીનું બાચકું છે ને દ્રવ્યમાન બદલે છે, એટલે ડીએમ બાય ડીટી, અને વેગ કેવો હોય? અચળ હોય. આ રીતે ગતિ કરતી હોય લારી અને નીચે સતત ને સતત રેતી પડતી જતી હોય, રેતી પડતી જતી હોય, એટલે વેગ અચળ છે પરંતુ દ્રવ્યમાન બદલતું રહે. એ જ ઘટના અવકાશમાં જ્યારે રોકેટને મોકલવામાં આવે તેનું ફ્યુલ છે સતત ને સતત ઘટતું હોય, એટલે ડીએમ બાય ડીટી આવતું હોય. એટલે આ બંને ઇક્વેશન છે યાદ રાખજો. કમ્પ્લીટ મિત્રો. હવે મારે એકમમાં જવું છે. તો બળ બરાબર એમએ. આપણે આઈડિયલી તો મોટા ભાગના કેસમાં આ સૂત્ર વાપરશું, પરંતુ આ સૂત્ર છે સ્પેશિયલ કેસમાં યાદ રાખજો. સ્પેશિયલ કેસ. ઓકે, તો એફ બરાબર એમએ. તો એમ એટલે એકમમાં કિલોગ્રામ, એ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો સીજીએસ એકમ હોય તો ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બંનેનો સંબંધ પૂછવો હોય તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવો 10⁻³ મીટરને સેન્ટીમાં ફેરવો 10⁻², 3 ઘાત અને 2 ઘાત એટલે 5 ઘાત થાય મિત્રો. સંબંધ પૂછવો નથી, પૂછવો હોય તો લખી નાખવાનું. પારિમાણિક સૂત્ર કિલોગ્રામ m1, અંતર L1, સમય 2 - 2. ઓકે, તો આ રીતે સમયગાળો થયો. હવે કેવી રાશિ છે આપણને ખબર છે,
સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય મિત્રો તો એક્સ અક્ષ બાજુ બળ લગાડો, વાય એક્સ દિશામાં બળ લગાડો કે ઝેડ એક્સ દિશામાં બળ લગાડો, એ બધી દિશામાં બળ લાગતા હોય છે મિત્રો. ક્લિયર? હવે નેક્સ્ટ કે હવે આ જ સૂત્ર ઉપર જો તમારે ન્યૂટનનો પહેલો નિયમ જાણવો હોય તો એફ બરાબર શૂન્ય, તો એ બરાબર પણ કેવું આવે? શૂન્ય, જે પહેલા નિયમની હાજરી દર્શાવે છે. હવે બીજો મુદ્દો, ઘટક માટે એફ એક્સ હોય તો એમ એ એક્સ આવે, એફ વાય હોય તો એમ એ વાય આવે, એફ ઝેડ હોય તો એમ એ ઝેડ આવે. તો આ રીતે આપણે બળના ઘટક વિશે પણ માહિતી મેળવી શકીએ છીએ. ક્લિયર મિત્રો? હવે એના જુદા જુદા એક્ઝામ્પલ, તમે કોઈ વાહનમાં જતા હોય અને કોઈ પથ્થરને ફેંકવામાં આવે તો એનો આકાર, એનો ગતિપથ જે પરોલે આકારનો બનતો હોય, નીચે વજન બળ લાગતું હોય તો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, એ બધી ઘટનાના એક્ઝામ્પલ છે મિત્રો આપણે જોવાના છે. અને આ જે ઇક્વેશન ભણ્યા છે મિત્રો, એ માત્ર ને માત્ર આપણો જી નીટનો જે કોન્સેપ્ટ જે છે એ ક્લિયર કરવા માટે. પરંતુ આની જો પ્રેક્ટિસ કરવી હોય, કમ્પ્લીટ કરવું હોય તો તમારે ફરજિયાત એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવી પડે. અને નીટની બેસ્ટ પ્રિપરેશન મિત્રો કે કોઈ પણ ટોપિક ભણો, ધારો કે મેં આ ટોપિક ભણ્યો છે ન્યૂટનનો બીજો નિયમ, તો નીટની બેસ્ટ પ્રિપરેશન કે ટોપિક રિલેટેડ જેટલા પણ એમસીક્યુની પ્રેક્ટિસ થાય એ તમારો ફાયદો, એ તમારી પ્રિપરેશન. ઓકે, તો આપણે એમસીક્યુ અથવા તો એક્ઝામ્પલની પ્રેક્ટિસ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, તો આખી તારવણી એકવાર ચેક કરી જુઓ. એફ ચલે છે ડીપી બાય ડીટી, કે ડીપી બાય ડીટી, ડેલ્ટા ટેન્સ ટુ 0 લેતા ડીપી બાય ડીટી કે બરાબર 1. હવે પીની જગ્યાએ એમવી, એમ ડીવી બાય ડીટી વત્તા વી ડીએમ બાય ડીટી. જો એમ ડીવી બાય ડીટી એટલે મિત્રો શું બની જાય? એમએ. અને વી ડીએમ બાય ડીટી એટલે શું બની જાય? વી ડીએમ બાય ડીટી એટલે વી ડીએમ બાય ડીટી. વેગ અચળ હોય ત્યારે અને આ ક્યારે? દળ અચળ હોય ત્યારે. આ બંને એનસીઈઆરટીથી જુદા પડે છે એટલે ખાસ યાદ રાખજો. ઓકે, એનો એકમ જોઈએ મિત્રો, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. આમાં ન્યૂટન આવશે, આમાં ડાયન આવે. m1 l1 t-2 પારિમાણિક સૂત્ર, સદિશ રાશિ એ બરાબર 0 તો એ બરાબર 0, ઘટક fx fy fz. તો આ રીતે મિત્રો તમારે આવશે. ક્લિયર? હવે આપણે પહેલો અને બીજો નિયમ અને એના એક્ઝામ્પલની પ્રેક્ટિસ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ મિત્રો.